આજે મધર્સ ડે છે. જો કે મા માટે કોઈ દિવસ ન હોય, મા છે એટલે આપણા દિવસ છે. પણ બધાયની જનેતા માટે મારે ખાસ ગાવું છે, કારણ કે કૃષ્ણ પરમાત્માને મા જશોદા બહુ વાલા હતા. મા વિના દુનિયામાં મરવાના ઘણા ઉપાય છે, જવાય ઘણી જ રસ્તેથી. ઘણી જગ્યાએ તમે મરી શકો, આત્મહત્યા કરીને કોઈ મરે, કોઈ એક્સિડન્ટમાં મરે, કોઈને એટેક આવે તો મરે, પણ જન્મ તો એક જ જગ્યાએથી છે અને એ માટે માની જરૂર પડે. એટલે મને આ રચના બહુ ગમે છે. એટલે એક કડી ઈ તાડી ના હેત જોવા એ ખુદ ઈશ્વર ધરા પર આજો જો ઈ હે તાડી खुद ईश्वर धरा पर आयो जो मातारा पालवना छाया जेवो बीजे મળશે નહીં મુને છાયો માતારા પાલવના જેવો બીજ મળશે નહીં ને છાયો એ વાલીનો તું એ વીરડો માં હે દયાનો મીઠો દરિયો જો એ વાલીનો તું એ દયાનો મીઠો દરિયો જો મુને લાડ રે લડાવતી એ કહી જશોદાનો જાયો જો મુને લાડ રે લડાવતી માં એ કહી જશોદાનો જાયો જો માતારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં ને છાયો માતારા જેવો બીજ મળશે નહીં ને છાયો ઉપાધિ કોઈ તું કરમાં હજુ હું બાપ બેઠો છું હજુ હું તારો જગતમાં તું કોઈથી ડરે હજુ હું બાપ બેઠો છું હજુ હું તારો બાપ બેઠો છું બેટા તું રાજ રુદિયાનો મારો અવાજ આ રુદિયાનો. આ રચના તાજેતરમાં જ રાજભા ગઢવીએ પોતાના પિતાશ્રી માટે લખેલી. કારણ કે મા માટે ઘણી બધી રચના છે, પણ પિતાજી માટે એક બે રચના એવી છે, એમાંની આ રાજભાની રચના. કારણ કે આપણે નાના હોય ને ગૌરવભાઈ, એટલે માં હંમેશા આપણને કાખમાં બેહાડે. કાખમાં માં કહેતી હોય કે બેટા, જ્યાં સુધી મારી દ્રષ્ટિ પૂગે છે ને ત્યાં સુધી તું આ દુનિયા જો. અને બાપ છે ને હંમેશા આપણને ખંભે બેહાડે કે બેટા, જ્યાં સુધી મેં આ દુનિયા નથી જોઈ ને ત્યાં સુધી આ દુનિયા તું જો.
કારણ કે આપણી પ્રગતિમાં કોઈ જો હૃદયથી રાજી થતું હોય ને તો એ આપણા માવતર છે. બાકી અત્યારે કોઈને એવી ખુશી ના હોય. હા, હગા હોય એ અંદરથી તો બળતા હોય કે હા મારો બેટો આજે અહીંયા હતો ને આજે અહીં પૂગી ગયા. એટલે મા બાપ એક જીવનનું એવું પાત્ર કે જે તમારી ખુશી જોઈ શકે, તમારું સુખ જોઈ શકે અને એનું સપનું હોય. ને બાપના નામે તો દીકરા ઓળખાતા હોય, પણ દીકરાના નામે બાપ જેથી ઓળખાય ને તેથી બાપની છાતી છે ને ગજગજ ફૂલતી હોય. બાપ કહેતો હોય કે કોઈ ચિંતા કરતો નહીં, કોઈ ઉપાધિ કરતો નહીં. તમે ગમે એવું બજારમાં ગમે એવું તમે કાંડ કરીને આવો ને બાપ પાસે, અત્યારે વ્યાજે પૈસા લેવાનું બહુ હાલે છે, પણ જો વ્યાજે એકવાર લીધા હોય ને એ તમે ભાઈબંધને કહો ને કે ભાઈ મેં વ્યાજે લીધા, હવે એને મારે વ્યાજ નથી ચૂકવાતું, તો ભાઈબંધ સારું હોય તો સારી સલાહ આપે. બાકી શું કહે, બીજા પાસેથી લઈ લે, અહીંયા 3% લીધા બીજે 5% લઈ લે, ઓલાને આપી દે એમ. એટલે વ્યાજ ઉપર વ્યાજ, વ્યાજ ઉપર વ્યાજ વધતું જાય. કારણ કે આપણે મા બાપથી વાત છુપાવીએ છીએ. એટલે જો એ વાત તમે તમારા બાપને કીધી હોય ને કે બાપુજી મારાથી આ ભૂલ થઈ ગઈ હતી અને આ મેં વ્યાજ લીધેલું, આ વ્યાજે પૈસા લીધેલા ને અત્યારે મને આ મુસીબત છે, તો એ બાપ તમને હાવ ગરીબાઈ હશે ને તોય કે તું ચિંતા કરતો નહીં, તું ઉપાધિ કરતો નહીં, હું હજી બેઠો છું. તમે તમારા હૃદયની વાત પહેલાં તમારા માતા પિતાને કહો, પછી ગામમાં કહેજો. કારણ કે ગામના તો સાચી સલાહ દે તો દે, બાકી માવતર મિત્ર બનાવવા હોય તો મા બાપને બનાવજો, એ તમને હંમેશા સાચી સલાહ આપશે. બે કડવા વેણ કહેશે પણ તમારા હારા માટે હશે. એટલે રાજભા શું કહે, બેટા તું રાજ રુદિયાનો મારો અવાજ આ રુદિયાનો, બેટા તું રાજ રુદિયાનો મારો અવાજ આ રુદિયાનો, મૂકું છું હાથ હું સર પર, મૂકું છું હાથ હું સર પર, હજુ હું તારો બાપ બેઠો છું, હજુ હું બાપ બેઠો છું. જગતમાં તું કોઈથી ડરમાં, હજુ હું બાપ બેઠો છું, હજુ હું તારો બાપ બેઠો છું, હજુ હું બાપ બેઠો છું, હજુ હું બાપ